નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર સ્વાધ્યાય 2.2ના બીજા પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે, જેનામાં આજે આપણે પહેલો અને બીજો દાખલો ગણીશું। નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યો પ્રથમ જે આપ્યું છે શું છે? દ્વિઘાત બહુપદીના શૂન્યો છે, શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર। જે બીજા નંબર પર આપ્યું છે શું છે? શૂન્યોનો ગુણાકાર છે, અને આના પરથી આપણે મેળવવાની છે દ્વિઘાત બહુપદી। જો વાત થઈ છે દ્વિઘાત બહુપદીની, એટલે કે દ્વિઘાત બહુપદી પરથી આપણને બે વસ્તુ યાદ આવી જોઈએ, ત્રણ વસ્તુ યાદ આવી જોઈએ કે એનો જે સરવાળાનું સૂત્ર શું થશે? તો -b/a થશે, બરાબર। એક આ સૂત્ર થઈ ગયું। જેના ગુણાકારની વાત કરીએ તો c/a થશે। મેં તમને કીધું તો b પછી c આવે, એવી રીતે યાદ રાખવાનું છે। અને એનું પ્રમાણિત સ્વરૂપ આપણને કે તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું યાદ રાખવાનું? ax² વત્તા bx અને વત્તા c। આ વાત થઈ દ્વિઘાત બહુપદીની। જો દ્વિઘાત બહુપદી આપણને કહે તો શું આવશે? ત્રણ સૂત્ર આવે, -b/a, બીજું એક સૂત્ર આવે c/a, ચાલો c પછી શું આવે? d, તો -d/a। આ ત્રણ સૂત્ર યાદ રાખવાનું છે। એનું પ્રમાણિત સ્વરૂપ કે તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ દ્વિઘાત બહુપદી છે એટલે મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 3। તો અહીંયા 3 લખી દેવાનું, પછી ઘાત કેટલી લખવાની? 2, પછી શું લખવાનું? એક જ ઘાત, અને છેલ્લે અહીંયા d। તો આ પ્રમાણિત સ્વરૂપ થઈ જશે દ્વિઘાત બહુપદીનું। આ ત્રણ વસ્તુ આપણને આવડે એટલે આ જે દાખલા છે સ્વાધ્યાય 2.2નો જે બીજો પ્રશ્ન આપણને આવડી જાય, બરાબર। આ ત્રણ વસ્તુ આવડવી જરૂરી છે। ચાલો, તો પ્રથમ પ્રશ્નનો આપણે જો વાત કરીએ તો સંખ્યા આપી છે 1/4। એ શું છે? શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે? -1। ચાલો શરૂઆત કરીએ। તો પ્રથમ આપણને આપ્યું છે શૂન્યોનો સરવાળો। તો શૂન્યોનો સરવાળો બરોબર સૂત્ર શું થશે? -b/a। તો માટે આપણે -b/a બરોબર શું લેવાનું? 1/4 લઈ લેવાના। ચાલો, તો માટે અહીંયા શું થઈ જશે? -b/1 આવી જાય, બરોબર a ગુણ્યા અહીં a ઉપર જતો રહેશે અને 4 એમનો એમ। આના બરોબર આપણે k લઈ લેવાનું। તો માટે -b/1 બરોબર k લેવાનું, અલ્પવિરામ a/4 બરોબર બી આપણે k લઈ લેવાનું, બરોબર। અહીંયા લેતા એવું લખી લેવાનું છે, રેડી। તો અહીંયા આપણને આ -b છે, તો -b બરોબર શું મળશે? k મળશે। અદલા બદલી સ્થાનની આપણે કરીએ તો b બરોબર શું થઈ જશે? -k। તો આપણને આ શું મળી ગયું? b ની કિંમત, એક સહગુણકની કિંમત મળી ગઈ। હવે અલ્પવિરામ a/4 છે, તો અહીંયા a બરોબર અહીંયા 4 ગુણાકારમાં જશે એટલે શું થઈ જશે? 4k। તો આપણને a એટલે બીજા સહગુણકની બી કિંમત મળી ગઈ। તો આ શેની વાત હતી? શૂન્યોના સરવાળાની। હવે વાત કરીએ શૂન્યોનો ગુણાકાર, તો લખવાનું અહીં કે શૂન્યોનો ગુણાકાર, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકારનું સૂત્ર, ગુણાકાર બરોબર શું આવશે? c/a। તો માટે આપણે લખી શકીએ c/a બરોબર કિંમત શું આપી છે આપણને? -1, અને છેદમાં કશું નહીં એટલે આપણે 1 લગાડી દેવાનો છે। તો માટે આપણે c ગુણ્યા 1 અહીંયા થશે, અને a ગુણ્યા -1 એટલે આપણને મળશે c બરોબર a ગુણ્યા -1 એટલે કે -a આપણને મળશે। તો આપણે c બરોબર અહીંયા શું લેવાનું? માઇનસ એની કિંમત આપણને કેટલી મળી હતી? 4k। તો લખવાનું અહીંયા 4k, અને કૌંસમાં લખી દેવાનું a બરોબર કેટલા લેવાના છે આપણે? 4k, કેમ કે એની કિંમત આપણને ઓલરેડી મળેલી છે, a બરોબર 4k લેતા। ચાલો, તો આપણને આ શું મળી ગયું? c ની કિંમત પણ આપણને મળી ગઈ। તો 3 સહગુણકની આપણને કિંમત મળી ગઈ। હવે આપણને ખબર છે, શું ખબર છે? તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે? તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax² આવશે, ત્યારબાદ bx યાદ રાખવાનું, ત્યારબાદ શું હવે? c। ચાલો, હવે એની કિંમત આપણને કેટલી મળે છે? 4k। તો a બરોબર શું લેવાનું અહીંયા? 4k, x² એમનો એમ। ત્યારબાદ bx છે, તો b ની કિંમત -k મળે છે એટલે અહીંયા શું આવશે? -k x એમનો એમ, અને c ની કિંમત -4k એટલે અહીંયા લખવાનું -4k। હવે દરેકની અંદર આપણને શું કોમન દેખાય છે? તો દેખો, એ પણ k છે, એ પણ k છે, ને એ પણ k છે। તો k આપણે કોમન લઈ લેવાનું, કૌંસમાં હવે શું રહેશે? તો 4x² માઇનસ k જતો રહ્યો એટલે x રહેશે, માઇનસ અહીંયા 4 એમના એમ લખી દેવાના, k જતો રહ્યો। તો આપણને આપણો જવાબ મળી ગયો શું? તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ k અને કૌંસમાં
4x² માઇનસ x માઇનસ 4 માઇનસ 4 તો આપણને મળી ગઈ બહુપદી. આપણને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો હતો એના પરથી આપણને બહુપદી મળી ગઈ. પણ યાદ રાખો ને અહીં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ એવું છે ભાઈ? તો જો કેની કિંમત જો 0 થઈ જશે તો આખું જ આ પદ છે, આખી બહુપદી છે એ પણ 0 થઈ જશે. એટલે લખવાનું ભૂલતા નહીં કે અહીં k ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આ આપણો અહીંયા જવાબ થઈ જશે. તો વિડીયો પોઝ કરીને લખી લો આ દાખલો, ત્યારબાદ બીજો દાખલો આપણે ગણીએ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે √2 આપણને આપ્યો છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે 1/3. તો પહેલાં આપણે શેની વાત કરીશું? શૂન્યનો સરવાળો. તો અહીં લખવાનું આપણે જે દ્વિઘાત બહુપદી છે એમનો શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એનું આપણને સૂત્ર યાદ છે ઓલરેડી. શું આવશે? તો -b/a. તો માટે આપણે લખી શકીએ કે -b/a બરોબર પ્રથમ આપણને શું આપ્યું છે? શૂન્યનો સરવાળો. તો અહીંયા શું છે? √2. છેદમાં કશું નથી એટલે આપણે 1 લગાડી દેવાનો. તો માટે ચાલો -b અને છેદમાં શું આવી જશે? આ √2 બરોબર એ અહીંયા આવી જશે ને એકડો અહીંયા નીચે આવી જશે. આખાના બરોબર આપણે k લઈ લેવાનું. તો k લેતા ચાલો હવે શું કરશું? તો -b/√2 છે એના બરોબર આપણે k લઈ લેવાનો. અને બીજું શું કરશું? તો અહીંયા a/1 છે એના બરોબર k લઈ લેવાનો. ચાલો હવે શું કરશું? તો -b બરોબર આ √2 નીચે છે અહીંયા ગુણાકારમાં આવશે તો √2k થઈ જશે. હવે આની આપણે જો જગ્યા બદલશું તો શું થશે? b માઇનસ છે તો માઇનસ આ બાજુ જતું રહે તો શું થશે ભાઈ? જગ્યા બદલશું તો -√2k. તો આપણને એક સહગુણકની કિંમત મળી ગઈ. હવે બીજાની જો વાત કરીએ તો a બરોબર 1 × k એટલે શું થશે? ફક્ત k. એટલે એની કિંમત આપણને મળી ગઈ. તો બે સહગુણક મળી ગયા આપણને શૂન્યના સરવાળા પરથી. હવે શું કરીએ? શૂન્યનો ગુણાકાર કરીએ. બરોબર ચાલો તો હવે શૂન્યનો ગુણાકારનું સૂત્ર આપણને આવડવું જોઈએ. દ્વિઘાત બહુપદીના શૂન્યનો ગુણાકાર બરોબર શું આવશે? c/a. તો માટે લખવાનું c/a બરોબર શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે? 1/3. તો માટે શું થશે? આ c ના છેદમાં શું આવી જાય? 1 આવી જાય અને એના છેદમાં શું જતું રહે? અહીંયા 3 જતું રહે. તો માટે આપણે શું કરીશું? હવે જુઓ તો c બરોબર એની આપણે અહીંયા કિંમત મૂકીશું. એની કિંમત આપણને કેટલી મળે છે? તો એની કિંમત આપણને મળે છે k. તો એની કિંમત આપણને કેટલી મળે છે? અહીંયા k. તો અહીંયા લખી દેવાનું k અને છેદમાં 3 એમના એમ. બરાબર ચાલો તો અહીં લખી દેવાનું a બરોબર k લેતા. a બરોબર k લેતા કારણ કે એની કિંમત આપણને ખબર છે. a બરોબર અહીંયા k આવશે. તો અહીંયા આપણને c ની પણ કિંમત મળી ગઈ. 3 આપણને સહગુણકની કિંમત મળી જાય છે. હવે આપણને ખબર છે શું ખબર છે? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. બરોબર ચાલો તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું આવશે? તો p(x) શું આવે? ax² આવે, ત્યારબાદ bx ને ત્યારબાદ c. બરાબર ચાલો તો બરાબર આપણે શું લખવાનું? એની કિંમત મૂકવાની. એની કિંમત કેટલી મળે છે? k. તો અહીંયા kx² લખી દેવાનું. ચાલો ત્યારબાદ bx, bની કિંમત આપણને કેટલી મળી? તો -2k. તો અહીંયા લખવાનું -√2k અને c ની કિંમત આપણને કેટલી મળી છે? k/3. તો અહીંયા શું લખવાનું? +k/3. ચાલો દરેકમાંથી આપણને કોમન શું જોવાય છે? k. તો k ને આપણે બહાર કાઢી લેવાનો. તો બરાબર અહીંયા k બહાર અને અહીંયા કૌંસમાં x² -√2k બચશે અહીંયા. બરાબર અહીંયા x લખવાનો બાકી છે. અહીંયા x આવે તો અહીંયા શું આવશે? √2x અહીંયા બચશે. √2x પ્લસ અહીંયા k જતો રહે એટલે 1/3 બચશે. હવે જુઓ આ દરેકમાં જો k તો આપણે કોમન કાઢી લીધો. હવે અહીંયા છેદમાં 3 છે તો આપણે શું કરવા પડશે? છેદ સરખા કરવા પડશે. તો માટે આપણે અહીં શું કરવું પડશે? છેદ સરખા કરતા કારણ કે અહીંયા પણ છેદમાં શું છે? 3 છે. તો માટે આપણે શું કરવાનું? જો
બરાબર શું છે અહીંયા કે છે અને કૌંસમાં શું છે એક્સનો વર્ગ છે। હવે છેદ સરખા આપણે જો કરવા હોય, અહીંયા છેદમાં 3 છે તો અહીંયા ઉપર પણ 3 વડે ગુણાકાર કરવાનો અને નીચે પણ 3 વડે ગુણાકાર। રેડી? ત્યારબાદ શું છે માઇનસ, તો માઇનસ શું છે √2x છે એના બી ગુણ્યા 3 કરવાના અને છેદમાં પણ 3 લેવાના વત્તા અહીંયા 1/3 એમના એમ। રેડી? ચાલો તો હવે શું થશે જુઓ, કે એમનો એમ કૌંસની અંદર એક્સનો વર્ગ અને ગુણ્યા 3 છે એટલે શું થઈ જશે 3x નો વર્ગ। શું થશે 3x નો વર્ગ માઇનસ અને છેદમાં 3 એમના એમ માઇનસ √2 ગુણ્યા x છે ગુણ્યા x3 છે તો અહીંયા શું થશે 3√2x છેદમાં 3 એમના એમ વત્તા અહીંયા શું છે 1/3। હવે જો આ દરેકમાંથી કોમન શું નીકળશે, તો જુઓ આ કે તો છે એમનો એમ, અહીંયા છેદમાં શું મળશે આપણને 3, દરેકના છેદમાં શું છે 3 છે એટલે છેદના 3 કોમન નીકળે, ઉપર કશું એટલે 1 લગાડી દેવાનો। આ કે એમનો એમ અને કૌંસમાં હવે શું બચશે 3 આ એક્સનો વર્ગ બરાબર, આ 3 તો આપણે કોમન કાઢી લીધા માઇનસ 3√2x અને પ્લસ શું બચશે અહીંયા 1 બચશે। તો આપણને જે દ્વિઘાત બહુપદી માંગી હતી એ આપણને મળી જાય છે। તો આ થઈ જશે આપણો જવાબ, જે માંગેલ દ્વિઘાત બહુપદી છે। રેડી? આ આપણો જવાબ થઈ જશે। હવે જો આને આપણે ફરીથી એકવાર સમજી લઈએ તો શું છે, અહીંયા છેદમાં 3 હતા બરાબર, છેદમાં 3 હતા તો દરેકના છેદ આપણે સરખા કરવાનો હોય તો ઉપર નીચે 3 વડે આપણે ગુણવું પડે તો આપણને આ પદ જોવા મળશે। હવે આ દરેકની અંદર જો છેદમાં 3 છે અને ઉપર કશું નહીં એટલે આપણે 1 લઈ લો એટલે કે 1/3 આપણે કોમન કાઢી લીધા એટલે છેદમાંથી 3 ગાયબ થઈ ગયા, ઉપર જે બચેલું છે એમને આપણે લખી નાખીએ એટલે આપણને દ્વિઘાત બહુપદી મળી જાય। ઓકે, તો એક આ પેજ લખી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લો અને એના પછી એક આ પેજ। તો ઓકે વિદ્યાર્થી મિત્રો, મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં। ધન્યવાદ, જય હિન્દ।